ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આપણે થર્મોડાયનેમિક્સના આજે ચોથા લેક્ચરમાં છીએ. હવે આપણે એવા દાખલા જોઈએ છીએ કે જે પૂછાઈ શકે તેવા છે, પૂછાઈ ગયા છે, એના જેવા છે, એટલે એક પણ લેક્ચર મિસ કરતા નહીં. અને આપણે થોડા દાખલાની આજે ચર્ચા કરીશું કે જેમાં આપણે બધા જ પ્રકારની રીત લઈ લેશું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણા દાખલા શરૂ કરેલા, તો બધા જ પ્રકારની રીત તમને કરાવીશું. તો પહેલું, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ કેટલું થશે? R ની કિંમત 8.314 જૂલ પ્રતિ કેલ્વિન અને પ્રતિ મોલ લેવી. તો આપણે અહીંયા આગળ સમીકરણ નથી આપ્યું, આપણે બનાવવું પડે. C સોલિડ વત્તા 1/O2 ગેસ. હવે પ્રમાણિત સ્થિતિમાં આ ખબર હોવી જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ ઓરડાના તાપમાને ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કાર્બન સોલિડ છે. તો આ પ્રક્રિયા માટે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT છે. એટલે વાયુ અવસ્થામાં નિપજના મોલ Np માઇનસ Nr. વાયુ અવસ્થામાં નિપજના મોલ છોકરાઓ આ સોલિડ છે નહીં લેવા, આના કેટલા 1/2 એટલે 0.5, 1 માઇનસ 0.5 એટલે 0.5 થશે. તો બાકીના મૂલ્ય નથી આપ્યા, એટલે અહીંયા સંબંધ પૂછાશે. અને ડેલ્ટા Ng ની જગ્યાએ આવશે પ્લસ 1/2 RT. આ 1 માઇનસ 1/2 એટલે 0.5 આવશે. હવે જો આપણે મૂલ્ય આપી દીધા હોય તો હવે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U, તો અહીંયા આપણે આને આ સાઈડ લઈ જાય એટલે ડેલ્ટા NgRT થાય ને. ડેલ્ટા Ng એટલે 0.5 છે. R ની વેલ્યુ 8.314 આપેલી જ છે અને તાપમાન 298 કેલ્વિન. ના આપેલું હોય ત્યારે ઓરડાનું તાપમાન 25 અંશ લઈને ગણતરી કરવી. તો એ 1238.78 જૂલ પ્રતિ મોલ આવશે, કિલો જૂલ નહીં. શું કામ? એને બરાબર આપણે R ની કિંમત જૂલમાં લીધી એટલા માટે આવું પૂછાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે, તેના પછીનો પ્રશ્ન. નેક્સ્ટ, એક ધારેલી પ્રક્રિયા, આવું ધારેલું બહુ પૂછાય. એક ધારેલી પ્રક્રિયા A માંથી 2B બને છે એ નીચેની પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે A માંથી પહેલા C બને છે, તબક્કા આપ્યા છે, ત્યારે એન્થાલ્પીનો ફેરફાર Q1 છે. પછી C માંથી D બને ત્યારે એન્થાલ્પીનો ફેરફાર Q2 છે. અને 1/2 D માંથી B બને ત્યારે એન્થાલ્પીનો ફેરફાર Q3 હોય તો પ્રક્રિયા ઉષ્મા, સમગ્ર પ્રક્રિયાની આખી પ્રક્રિયા ઉષ્મા શોધો. ટોટલ પ્રક્રિયા ઉષ્મા કેટલી થશે? તો અહીંયા આપણે લઈએ A માંથી C ત્યારે ડેલ્ટા H Q1 છે. હવે A માંથી C બને છે, C માંથી D અને D માંથી 2B બને છે. એટલે A માંથી B બને છે C બરાબર, C થી D બરાબર, પણ D માંથી B બનાવવું હોય તો આને 2 વડે ગુણવા પડે. હવે અહીંયા
અહીંયા આગળ 2 કરવા છે ને અહીં 1/2 આપેલું છે એટલે બહુ ઈઝી છે. આ સ્ટેપ પહેલું, બીજું અને ત્રીજું. તો નીચે ઓપ્શન આપેલા હોય છે, એ લખતો નથી હું. તો પહેલા a માંથી c, ત્યારે q1, આ q2. હવે 1/2 d માંથી b છે, e q3 છે. એને 2 વડે ગુણીશું એટલે d માંથી 2b થઈ ગયું એટલે 2 વખત q3 આવશે. તો આખી પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર એટલે a થી c માટે q1, c થી d માટે q2 અને 2 વખત 2 into q3 થશે. એટલે q1 plus q2 plus 2 into q3 જેટલો ઉષ્માનો ફેરફાર થશે. સમજાય છે ને છોકરાઓ? આપણે 2b બનાવવું હતું અને 2b કરવા માટે શું કર્યું ને 2 વડે ગુણી નાખ્યું એટલે કુલ ઉષ્માનો ફેરફાર આટલો આવશે. ઓપ્શન આપેલા હોય. આવા બધી રીત એકવાર જોઈ ગયા હોય તો પરીક્ષામાં સોલ્વ કરવામાં વાંધો ન આવે. એક ઓક્સિજન વાયુનો સેમ્પલ, એક ઓક્સિજન વાયુનો નમૂનો એમ. એક ઓક્સિજન વાયુના નમૂનાનું કદ 3 લીટર થી 5 લીટર 3 વાતાવરણ અચળ દબાણે વિસ્તરણ પામે છે. કદ વધે એટલે વિસ્તરણ કહેવાય. આ દરમિયાન થયેલું કાર્ય 10 મોલ પાણી કે જે 290 કેલ્વિન તાપમાને હતું તેને ગરમ કરવામાં આ જે કાર્ય છે એ 10 મોલ પાણી કે જે 290 કેલ્વિન હતું તેને ગરમ કરવામાં વપરાય છે. તો અંતિમ તાપમાન જણાવો એટલે ફાઇનલ ટેમ્પરેચર કેટલું થશે. પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા સ્પેસિફિક હીટ ટર્મ 4.18 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ છે. તો પહેલી વાત તો એ પાણીનું અહીંયા વિસ્તરણ થયું વાયુનું. તો વાયુના વિસ્તરણ દરમિયાન થતું કાર્ય વર્ક કેટલું તો કે p into delta v જેટલું. એટલે ડેલ્ટા v ખબર ને છોકરાઓ v2 minus v1 થાય. અચળ બાહ્ય દબાણ એક્સટર્નલ 3, કદ અંતિમ 5, પ્રારંભિક 3, 5 માંથી 3 જાય 2 તો 3 2 6 વાતાવરણ ઇન્ટુ લીટર થશે. હવે એક વાતાવરણ ઇન્ટુ લીટર એટલે કેટલા થાય? આપણને ખબર 101.3 જૂલ થાય. તો સંબંધ છે તો 6 વાતાવરણ ઇન્ટુ લીટર એ કેટલા? એટલે 6 ગુણ્યા 101.3 એટલે 607.8 જૂલ જેટલું કાર્ય થાય છે. હવે P into delta V એટલે કાર્ય કેટલું? તો m into s into delta t. s એટલે વિશિષ્ટ ઉષ્મા. કાર્ય છે 607.8 m. પાણીનું વજન. આ પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને તાપમાનનો તફાવત. 18 મોલ પાણી. બોલો 1 મોલ પાણીનું વજન
18 ગ્રામ થાય, તો 18 મોલનું 10 મોલનું 180 ગ્રામ પાણી થશે અને 10 ગ્રામમાં 180, કારણ કે આ કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ છે એટલે આ ગ્રામમાં લીધું. જો અહીંયા કિલોગ્રામ હોત તો અહીંયા કિલોગ્રામ લેવું પડે, તો અહીં 0.18 આવે, અહીં 4.18 અને T2 માઇનસ T1 એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. એમ ઇનિશિયલ તાપમાન એ ફાઇનલ ગોતવું છે એટલે TF માઇનસ TI 607.8 ભાગ્યા 180 અને 4.18 થશે એટલે ભાગાકાર આવે છે 0.81. ફાઇનલ ગોતવું છે ઇનિશિયલ 290 કેલ્વિન એટલે 290.81 એટલે 290.81 એટલે 290.9 આપણો આન્સર આવ્યો. એટલે શરૂઆતનું તાપમાન 290 હતું તો એ વધીને 290.9 કેલ્વિન થશે. બધાને મજા આવે છે ને? એમ સમજાય છે ને બરાબર? એમ હવે આપણે આગળ જઈએ. થોડીક સાબિતી વાળા પ્રશ્ન પણ લઈશ. M અણુભાર ધરાવતા કેપિટલ M દ્વિપરમાણુય અણુની વિશિષ્ટ ઉષ્મા અંદાજિત કેટલી હશે? અહીં ઓપ્શન લખવા પડશે. ગેમા ઇન્ટુ આર અપોન એમ, ગેમા માઇનસ 1 બી, ગેમા અપોન આર ઇન્ટુ એમ સી, એમ અપોન આર ગેમા માઇનસ 1 એન્ડ ડી, ગેમા આર એમ અપોન ગેમા પ્લસ 1. દ્વિપરમાણુય અણુની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે Cp માઇનસ Cv બરાબર R છે. M અણુભાર હોય ત્યારે Cp માઇનસ Cv R અપોન M લેવાનું. અણુભાર આપેલો હોય ત્યારે M વડે ભાંગવાનું. હવે આ સૂત્ર ઉપર હજી છે Cp અપોન Cv બરાબર ગેમા છે, તેથી Cv બરાબર Cp અપોન ગેમા થાય. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, બેની કિંમત 1 માં મૂકતા એટલે Cp માઇનસ Cp અપોન ગેમા R અપોન M થશે. આમાંથી Cp સામાન્ય કાઢો એટલે 1 માઇનસ 1 અપોન ગેમા બરાબર R અપોન M. અહીં ગેમા માઇનસ 1 અપોન ગેમા R અપોન M. તો Cp જે આપણે ગોતવાનું તે એટલે ગેમા ઇન્ટુ R અપોન M આ છેદમાં આવી જાય, અંશમાં જાય. આપણો જવાબ કે આવશે A. આવું સાબિત કરવાનું પણ પૂછી શકે છે. થિયરી બેઝ ક્વેશ્ચન પણ હોય. નીચેના પૈકી કયું, નવો ક્વેશ્ચન, કયું ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ નથી?
નીટની એક્ઝામમાં જ્ઞાન, સમજ અને ઉપયોજનના પ્રશ્નો હોય. જ્ઞાન એટલે કે બેઠે બેઠા ટેક્સ્ટબુકના પ્રશ્ન. સમજ સિદ્ધાંતો ટેક્સ્ટબુકના બરાબર. અને ઉપયોજન એ જે હમણાં સાબિતી આપી એનો ઉપયોજન કહેવાય. એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચન્સ કહેવાય. તો જે બેઠે બેઠા હોય એને આપણે સાદા અને સરળ પ્રશ્ન કહીએ છીએ. તો કયું ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ નથી? મિથેનનું દહન થવું પેલું. પાણીનું વિઘટન થવું ત્રીજું. ઇથેનમાંથી હાઇડ્રોજીનેશન દ્વારા ઇથિલિન બનવું. અને ચોથું, ગ્રેફાઇટમાંથી હીરો બનવું. ચાલો યાદ રાખજો, કોઈ પણ પદાર્થનું દહન થાય ને એટલે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જ હોય. એટલે પેલી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે ઉષ્મા શોષક ક્યારેય ના હોય. એ જ આપણો આન્સર છે. પછી પાણીનું વિઘટન થાય તો એમાંથી હાઇડ્રોજન ઓક્સિજન મળે. આપણે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. ઇથેનમાંથી હાઇડ્રોજન જાય અને ઇથિન બનશે. એ ઉષ્મા શોષક. આ ઉષ્મા શોષક. પછી ગ્રેફાઇટ હોય કાર્બન, એમાંથી ડાયમંડ બને. તો આપણે ખબર ઓરડાના તાપમાને બે અપરૂપમાંથી ગ્રેફાઇટ વધુ સ્થાયી છે, ડાયમંડ અસ્થાયી. એટલે ગ્રેફાઇટમાંથી હીરો બને ત્યારે ઉષ્મા શોષાય છે. પણ જો ડાયમંડમાંથી હીરો બને તો ઉષ્મા ક્ષેપક થઈ જાય. એટલે આ ત્રણેય પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પહેલી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આવું કોઈ પણ ઉદાહરણ લઈ શકે. તમારે બહુ જ બુદ્ધિનો ઉપયોગ કરી વિચારીને જવાબ દેવો પડે. એના માટે કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. નેક્સ્ટ, પ્રક્રિયા N2 ગેસ પ્લસ 3H2 ગેસ માંથી 2Na3 ગેસ બને છે. તો આ પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે? પહેલું, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U, ડેલ્ટા H ગ્રેટર ધેન ડેલ્ટા U, ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U અને ડેલ્ટા H બરાબર 2 ઇન્ટુ ડેલ્ટા U. તો અહીંયા સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. આ ટાઈપના પ્રશ્નો બહુ પૂછાઈ ગયા. સૌપ્રથમ ડેલ્ટા NG એટલે વાયુ અવસ્થામાં નિપજના મોલ પ્રોડક્ટ માઇનસ વાયુ અવસ્થામાં પ્રક્રિયકના મોલ. તો અહીંયા વાયુ અવસ્થામાં નિપજના મોલ 2 છે. આ 3 ને 4 પ્રક્રિયકના 4 છે એટલે -2 થશે. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U -2RT થાય. એટલે આ ડેલ્ટા U ની જે કિંમત એમાંથી આટલો ભાગ બાદ થાય. એટલે ડેલ્ટા H ડેલ્ટા U કરતા નાનો થશે. જો પ્લસ હોત તો આ ભાગ આમાં ઉમેરાય એટલે ડેલ્ટા U કરતા ડેલ્ટા H મોટો થઈ જાય. અહીંયા ડેલ્ટા H is less than ડેલ્ટા U. એટલે જવાબ C આવશે.
કાર્બન ડાઇસલ્ફાઇડની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ગણતરી કરો. પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ગણતરી કરો. અહીં કાર્બન, સલ્ફર અને કાર્બન ડાઇસલ્ફાઇડની દહન એન્થાલ્પીના મૂલ્ય અનુક્રમે -390 +290 -1100 કિલોજોલ પ્રતિ મોલ છે. આપણે કાર્બન ડાઇસલ્ફાઇડની સર્જન એન્થાલ્પી મેળવી. આ બધાની દહન એન્થાલ્પી. એટલે તમને જોયું સમીકરણ જાતે બનાવવાનું થાય. એટલે પહેલી વાત તો કાર્બન છે ઓરડાના તાપમાને સોલિડ હોય, વિચારવું પડે. સલ્ફર પણ સોલિડ હોય, એમાંથી કાર્બન ડાઇસલ્ફાઇડ બની પ્રવાહી છે. આપણે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે તત્વોમાંથી સંયોજન બને ને સર્જન એન્થાલ્પી કહેવાય. કેટલી હશે? જેમાં પહેલું છે આપણે જવાબ સ્ટાર્ટ થઈ ગયો. પહેલા કાર્બનને હવામાં બાળતા CO2 બનશે. આ બધું પ્રમાણિત સ્વરૂપ લખવાનું. C solid 1/4 CO2. તો આ CO2 ની દહન એન્થાલ્પી આપી દીધી -390 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ માટે 1 મોલ કાર્બન બળે ત્યારે. હવે આપણે વાત કરીએ સલ્ફર. તો S સોલિડ છે, S + O2 એમાંથી SO2. તો એની દહન એન્થાલ્પીના મૂલ્ય આપ્યા છે +290 કિલોજૂલ પ્રતિ મોલ. -290 દહન એન્થાલ્પી બધી પ્લસ ના હોય, માઇનસ. અને પછી આપ્યું છે કાર્બન ડાઇસલ્ફાઇડની દહન એન્થાલ્પી જે લિક્વિડ છે એમાંથી CO2 ગેસ અને SO2 બનશે. અહીં બેનું 4 ને 2 6 એટલે અહીં 3. તો 1 મોલની CS2 ની દહન એન્થાલ્પી છે -1100. રેડી? હવે વિચારવાનું આપણે આ સમીકરણ મેળવવું છે આ ત્રણમાંથી A, B અને C. એ ઓપ્શન નથી, જવાબ છે સમીકરણ 1 2 3 લો. સલ્ફર માં અહીં કાર્બન એક છે એટલે ચલો એક તો આવી ગયું. 2 સલ્ફર જોઈએ છે એટલે સમીકરણ 2 ને 2 વડે ગુણવાનું. એટલે 2SO2 થઈ જશે, એ આની ઉડી જશે. CO2 આની ઉડી જશે. તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા પછી 1 અને 2 નો સરવાળો કરી સમીકરણ 3 બાદ કરતા સમીકરણ 2 ને 2 વડે ગુણતા તથા સમીકરણ 1 અને 2 ના સરવાળામાંથી સમીકરણ 3 બાદ કરતા. હવે આ શીખવાનું છે ખાસ. પહેલું સમીકરણ છે C + O2 gives CO2. ડેલ્ટા H છે -390 કિલોજૂલ પ્રતિ મોલ. હવે બીજા સમીકરણને 2 વડે ગુણીએ એટલે 2S + 2O2 gives 2SO2. તો આને 2 વડે ગુણો એટલે 290 ગુણ્યા 2 580 થશે. હવે સમીકરણ 3 આ બેમાંથી બાદ કરશું એટલે CS2 + 3O2 gives
CO2 વત્તા 2SO2 અને એનું મૂલ્ય છે -1100 કિલોજૂલ પ્રતિ મોલ. હવે વિચારો આ બેયનો સરવાળો એમાંથી આ બાદ એટલે માઈનસ આ માઈનસ આ માઈનસ આ માઈનસ એટલે આ પ્લસ માઈનસ ઉડી જાય. એના કરતાં વધારે સારી રીતે બતાવું તો મજા આવશે એ રીતે. આ બેયનો સરવાળો એટલે C+2S વત્તા O2 અને 2O2 આ ચારેયનો સરવાળો લીધો એમાંથી આ બાદ એટલે -CS2 અને -3O2 એમ થાય. ડાબી બાજુના કરો. હવે જમણી બાજુમાં CO2 વત્તા 2SO2 માઈનસ CO2 અને -2SO2 એટલે માઈનસ પ્લસ ગયા પ્લસ માઈનસ ગયા એટલે કાર્બન વત્તા 2S વધ્યું. આ બેને 3 મોલ O2 3 મોલ O2 ગયા. આ -CS2 વધ્યું. હવે આને ઓલી બાજુ લઈ જાઉં એકી છે સમીકરણમાં ડાબેથી જમણે જાઓ માઈનસ પ્લસ થઈ જાય એટલે આપણો જવાબ આવી ગયો. હવે આ બેનો સરવાળો એટલે -390 -500 આ બેનો સરવાળો માઈનસ 1100 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 390 580 પ્લસ 1100 એટલે એ સરવાળો આવે છે 130 કિલોજૂલ આવશે. 130 આપણો જવાબ. એટલે કાર્બન અને સલ્ફર માંથી જ્યારે કાર્બન ડાઇસલ્ફાઇડ બને તો એની સર્જન એન્થાલ્પી આટલી થશે. સમજાય છે બધાને? હવે નવો પ્રશ્ન. નીચેની માહિતીના આધારે એસિટિક એસિડ CH3COOH ની સર્જન ઉષ્માની ગણતરી કરો. એટલે સર્જન એન્થાલ્પી સર્જન ઉષ્માની ગણતરી કરો. પહેલું આપ્યું છે એસિટિક એસિડ લિક્વિડ પ્લસ 2O2 ગેસ માંથી 2CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ તો એની સર્જન એન્થાલ્પી -200 કિલો કેલરી થશે. હવે બી C solid plus O2 gas gives CO2 gas તો એમની સર્જન એન્થાલ્પી -94 કિલો કેલરી થશે. અને C H2 gas plus 1/2 O2 gas માંથી H2O લિક્વિડ તો એની સર્જન એન્થાલ્પી -68 કિલો કેલરી છે. બરાબર. આના ઉપરથી આપણે એસિટિક એસિડની સર્જન એન્થાલ્પી મેળવવી. બહુ મસ્ત દાખલો છે. પહેલા તો વિચારો જવાબ સ્ટાર્ટ કરીએ. એસિટિક એસિડમાં કાર્બન કેટલા? 2 કાર્બન, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2. એમાંથી એસિટિક એસિડ બને. એટલે આ સમીકરણ આપણે મેળવવું છે આના ઉપરથી. અહીં કાર્બન 1 છે, વિચારવાનું અહીં 2 છે એટલે આને 2 વડે ગુણીશું. આવું મગજમાં રાખવાનું. હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા 2 વડે ગુણીશું. ચલો આને પણ 2 વડે ગુણીશું.
ઓક્સિજન 2 છે, એસિડિક એસિડ 1 છે. ચલો આપણે આને બાદ કરશું. બી અને સી ને 2 વડે ગુણી તેમાંથી એ બાદ કરશું એટલે આપણને જવાબ મળશે. ચલો સમીકરણ બી અને સી ને 2 વડે ગુણી અને તેના સરવાળામાંથી સમીકરણ 1 ને બાદ કરતા તો બી ને 2 વડે ગુણો પહેલા 2c વત્તા 2O2 gives 2CO2. તો અહીંયા જે એન્થાલ્પી છે એનું મૂલ્ય ડબલ થઈ જાય ને. 94 ગુણ્યા 2 કરો 188 કિલો કેલરી થાય. આ બી. હવે સી લઈએ, એને પણ 2 વડે ગુણીએ 2H2 plus O2 gives 2H2O. તો એની એન્થાલ્પી છે 68 ગુણ્યા 2 કરો 176 થશે કિલો કેલરી. હવે એમાંથી એ બાદ કરીએ. CH3COOH plus 2O2 gives 2CO2 વત્તા 2H2O. તો એની સર્જન એન્થાલ્પી છે -200 કિલો કેલરી. આ બેનો સરવાળો, આમાંથી આ પદ બાદ થાય એટલે 2C વત્તા 2O2 2H2 plus O2 minus CH3COOH minus 2O2. આ ડાબી બાજુ આ બે પદ પ્લસ પ્લસ હોય માઇનસ થઈ જાય. આ પ્લસ રહેશે સરવાળો, આ ચારેયનો સરવાળો, એમાંથી આ બે બાદ થાય. હવે આ બાજુ 2CO2 અને 2H2O નો સરવાળો, એમાંથી 2CO2 અને 2H2O બાદ થશે. આમાંથી ને આ 2O2 અને -2O2 જશે એટલે 2 કાર્બન 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન બરાબર આ માઇનસ ચોલી બાજુ લઈ જાઓ એટલે એસિડિક એસિડ બની ગયું. હવે આ જે માઇનસ છે એ પ્લસ થાય એટલે -188 -176 માઇનસ માઇનસ પ્લસ 200 થઈ જાય એટલે -124 કિલો કેલરી જવાબ આવશે. આ રીતે દાખલો થાય. આમ બુદ્ધિનો ઉપયોગ કરીને સોલ્વ કરજો. આવા પ્રશ્ન બહુ જ પૂછાઈ ગયા છે. બધાને મજા આવે છે ને? રેગ્યુલર બધા લેક્ચર જોતા રહેજો. નીચેની પ્રક્રિયા માટે નેક્સ્ટ ક્વેશ્ચન. ડેલ્ટા H. હવે રીત ફરે ધ્યાન આપજો, ગણતરી કરો. એટલે આમ આપ્યું છે CH2Cl2 કે જે ગેસ છે, એમાંથી કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન છૂટા પડે છે. હવે આ પ્રક્રિયા માટે કાર્બન હાઇડ્રોજન કાર્બન 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 હાઇડ્રોજન કાર્બન ક્લોરીન ની બંધ ઉર્જા અનુક્રમે 400 કિલો જૂલ અને 320 કિલો જૂલ છે. તો આખી પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર જણાવો. હવે દાખલો બહુ મસ્ત છે.
ડેલ્ટા એચ આખી પ્રક્રિયા માટે પહેલા તમારે દોરવું પડે CH2Cl2 એટલે બધે એકલ બંધ હોય, એમાંથી એક કાર્બન, બે હાઇડ્રોજન અને બે ક્લોરીન છૂટા પડે છે, બરાબર. તો આપણે સૂત્ર ખબર હોય તો ડેલ્ટા એચ બરાબર નિપજને પ્રક્રિયકોની કુલ બંધ ઉર્જાનો સરવાળો, સમેશન સરવાળો માઇનસ નિપજ માઇનસ પ્રક્રિયક ને પ્રક્રિયક માઇનસ નિપજ, નિપજની બંધ ઉર્જાનો કુલ સરવાળો. અહીંયા પ્રક્રિયકમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે બે વખત બંધ છે, કાર્બન ક્લોરીન વચ્ચે બે વખત છે. હવે આ બધા તો ઓલરેડી જુદા જુદા છે એટલે 0 ની બંધ એન્થાલ્પી 0 જ થઈ જાય, બસ એ જ વાત હતી. અહીં જે બંધ જ નથી, બધા છૂટા પરમાણુ આપ્યા છે. કાર્બન હાઇડ્રોજનની 400 એવું બે વખત, એક ને બે વાર. કાર્બન ક્લોરીન વચ્ચે બે વાર 320. આ તો 0 જ છે, એમાં બંધ જ નથી, બધા પરમાણુ છૂટા થઈ ગયા. એટલે અહીંયા 800 વત્તા 640 એટલે 1440 કિલો જૂલ આ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર થશે. સમજાય છે ને બધાને? હવે આપણે આગળ જઈએ. નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પીની ગણતરી કરો. નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પીની ગણતરી કરો. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2 ગેસ માંથી CH3 ગેસ આપેલું છે. અહીં C અને H, C અને C, C ડબલ બોન્ડ C અને HH ની બંધ ઉર્જા અનુક્રમે 99, 83, 147 અને 104 કિલો કેલરી છે. હમણાં આપણે શીખ્યા તે મુજબ જ શું થાય, પહેલા તો સૂત્ર છે એને છૂટું પાડવાનું. CH2 ડબલ બોન્ડ ઇથેન છે, H2 માં એક બંધ હોય, ઇથેન માં CH3 હોય. આ છૂટું બંધારણ આવડી જાય એટલે દાખલો સહેલો છે. તો આખી પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર એટલે કે પ્રક્રિયકોની કુલ બંધ ઉર્જા નો સરવાળો માઇનસ નિપજોની કુલ બંધ ઉર્જાનો સરવાળો. સમેશનનો મતલબ સરવાળો. તો અહીં C અને H વચ્ચે 4 બંધ થયા, 4 વખત C અને H, 1 2 3 ને 4. કાર્બન વચ્ચે દ્વિબંધ એક વાર થાય, હાઇડ્રોજન વચ્ચે બંધ એક વાર થયા, માઇનસ અહીં C અને H વચ્ચે 1 2 3 4 5 અને 6 વખત C અને H વચ્ચે બંધ, એક વખત કાર્બન વચ્ચેનો બંધ. તો C અને H વચ્ચેની બંધ ઉર્જા 99 આપેલી છે. દ્વિબંધ છે એની 104 આપેલી છે, 147 છે, 147. HH ની 104 છે, માઇનસ 6 વખત C અને H એટલે 99, એક વખત C અને C એટલે 83. તો
9 4 36 અહીં 3 376 થાય વત્તા 147 અને 104 માઇનસ 594 વત્તા 83 માઇનસ 677 માંથી 147 વત્તા 104 ગુણ્યા 4 ગુણ્યા 9 9 4 36 3 9 4 36 3 37 39 396 આવે એટલે 396 147 અને 104 નો સરવાળો એટલે 547 647 માઇનસ અને આ પ્લસ એટલે મોટા પદની નિશાની માઇનસ 30 કિલો કેલરી આન્સર આવે. હવે લાસ્ટ દાખલો આજનો છેલ્લો. એક એન્જિન 25 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ ની વચ્ચે કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક એન્જિન 25 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ ની વચ્ચે કાર્ય કરે છે તો તેની મહત્તમ ઉષ્મા ક્ષમતા ગણ મેક્સિમમ. તો ઈટા બરાબર ખબર T2 - T1 upon T2. તાપમાન ફરજિયાત કેલ્વિનમાં લેવું પડે. 110 એટલે 383 થાય. ચલો T1 25 લઈ લે. 25 વત્તા 273 એટલે 258. T2 110 વત્તા 273 383 માંથી 298 જાય છેદમાં 383 એટલે 0.222 આવે. એને ગુણ્યા 100 કરો એટલે પર્સન્ટેજ આવે એટલે 0.222 ગુણ્યા 100 એટલે આ એન્જિનની કાર્યક્ષમતા 22.2% થશે. અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. ફરી પાછા કાલે મળીશું. જે તો બાકી છે પૂરી કરશું અને પછી નવું ચેપ્ટર ચાલુ કરશું. ધ્યાન રાખજો. બાય.